આગળ વાત કરીએ તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ દાવો કર્યો કે ભારત અમેરિકી વસ્તુઓ પર શૂન્ય ટેરિફની ઓફર કરી રહ્યું છે, તો બીજી તરફ ટ્રમ્પે એપલને ભારતમાં ઉત્પાદન કરવાની ના પાડી, અમેરિકામાં જ એપલ બનાવવા આગ્રહ કર્યો। શું આ ટ્રમ્પની કોઈ નવી વેપારી ચાલ છે કે પછી ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ? ટ્રમ્પની નવી ચાલ, ભારત પર શૂન્ય ટેરિફની ઓફર, ભારતમાં એપલ ઉત્પાદન ન કરવા ટીમ કુકને આદેશ। પાકિસ્તાન સાથે સીઝફાયર પૂર્ણ થયા બાદ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે વેપાર વાટાઘાટો ચાલી રહી છે। દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કુકને ભારતમાં એપલ ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે। ટ્રમ્પે કહ્યું છે કે હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં એપલનું ઉત્પાદન કરો, તેઓ પોતે જ તેનું ધ્યાન રાખશે। આ સિવાય પણ ટ્રમ્પે વધુ એક મોટો દાવો કર્યો હતો। તેમણે કહ્યું કે ભારતે ઘણા યુએસ ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ લાદવાની ઓફર કરી છે। વાસ્તવમાં ભારતે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે, કારણ કે ભારત આયાત કર પર કરાર ઈચ્છે છે। Tim, I said, Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. We want you to build here, and they're going to. દેખાડા પૂરતી છે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત તરફી મિત્રતા। ભારતમાં એપલ ઉત્પાદન યુનિટથી નાખુશ છે ડોનાલ્ડ ટ્રમ્પ। ઉલ્લેખનીય છે કે કતારમાં વેપારી નેતાઓ સાથે કાર્યક્રમમાં બોલતા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સરકારે અમને એક સોદો ઓફર કર્યો છે, જેના હેઠળ તેઓ મૂળભૂત રીતે અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા તૈયાર નથી। તેમણે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલ વેપાર વાટાઘાટોમાં પ્રગતિના સંકેત આપ્યા। એક દિવસ પહેલા મિશિગનમાં બોલતા ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે ચાલી રહી છે અને ટૂંક સમયમાં સોદો પૂર્ણ થશે। આ સિવાય ભારતીય નીતિઓ પર કટાક્ષ કરતા ટ્રમ્પે વધુમાં કહ્યું કે નવી દિલ્હીમાં ઊંચા ટેરિફ ભારતમાં અમેરિકન વ્યવસાયોને અવરોધે છે। વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક ટેરિફ અભિયાનનો ઉદ્દેશ યુએસ વેપાર ખાધ ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે। આ ટેરિફને કારણે ભારતીય નિકાસકારો, ખાસ કરી દરિયાઈ ખોરાક અને ધાતુની નિકાસ સૌથી વધુ પ્રભાવિત થઈ છે। I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest, one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high. ભારતીય નિકાસ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ, ટ્રમ્પના ટેરિફથી 60થી વધુ દેશો થયા પ્રભાવિત। વાસ્તવમાં અમેરિકાએ અગાઉ 10 એપ્રિલથી 9 જુલાઈ સુધી 90 દિવસ માટે ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી લાદી હતી, કારણ કે વેપાર વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે કરાર થવાની આશા વધી હતી। ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલના રોજ લગભગ 60 દેશોને આયાત પર ટેરિફ લાદવાના નિર્ણયને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ઝીંગા અને સ્ટીવ જેવા ભારતીય માલ પર 26% ડ્યુટીનો સમાવેશ થાય છે। બીજી તરફ ગુરુવારે ભારતીય શેર બજારમાં ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો, પરંતુ અડધા દિવસના કારોબાર પછી ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ સેન્સેક્સ નિફ્ટીમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, GSTV।